નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધવલ પરમાર. ડભોઈ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં એસટી બસના અભાવને કારણે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાયકલ લઈને જવાની ફરજ પડી રહી છે. ડભોઈ તાલુકાના તરસાણા, મેરપુરા, પ્રયાગપુરા, વસઈપુરા, ગંદીવાડાના અંતરિયાળ વિસ્તારમાં એસટી બસના અભાવને કારણે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાયકલ લઈને જવું પડે છે. જોકે સાયકલ ન હોય તો 3 કિલોમીટર ચાલતા વિદ્યાર્થીઓને શાળાએ અભ્યાસ કરવા માટે જવું પડે છે. વર્ષોથી આ ગામમાં એસટી બસનો રૂટ ન હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને બસની વારંવાર રહીશો દ્વારા માંગણી કરવા છતાં આજ દિન સુધી આ રોડ ઉપર બસ મૂકવામાં આવી નથી. કેટલાય વર્ષોથી આ ગામની અંદર માંગણી કરવામાં આવી હતી બસ માટે, પણ અત્યાર સુધી એ કોઈક સાંભળવામાં આવ્યું નથી. અમારા તરસાના ગામની અંદરથી જે કરાલીપુરા, કરણિયાપુરા છે, ડંગીવાડા, પ્રયાગપુરા, આ બધા બાળકો અહીં આગળથી ગામમાંથી બધા ચાલતા સ્કૂલે જતા હોય છે, પણ ટાઈમસર એ સ્કૂલમાં પહોંચી નહીં શકતા. હવે અમે અત્યાર સુધી બહુ જ કીધું છે, પણ આવતું નહીં. આ છોકરાઓ તમે જાતે જોઈ શકો છો કે પોતે ચાલતા આવે છે અને પોતાના રિક્ષ પર આવે છે. 5 કિલોમીટરની અંદર ચાલતા જાય છે. હું તરસાનાથી આવું છું. મોરપુરા, છીબાપુરા, રંગીવાડા અને પછી પ્રયાગપુરા આવે છે. 5 કિલોમીટર થાય છે. અમારે સ્કૂલે જવાની બહુ તકલીફ પડે છે, એટલે બસની સુવિધા કરાવો. તમારે કેટલા કિલોમીટર ચાલતું જવું પડે? 5 કિલોમીટર ચાલતું જવું પડે છે. કયા ગામ આવે છે? મોરપુરા, છીબાપુરા, પ્રયાગપુરા અને ડંગીવાડા. કેટલા વાગે નીકળો છો તમે? વહેલા 9 વાગે નીકળીએ છીએ તો 10 વાગે પહોંચી નથી શકતા, એટલે સાહેબ બોલે છે. બિલાલ ભુરવાલા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.